હવે તો કેટલા ઉમેદવાર ઉભા રહે છે એના પર આધાર છે અને એક જ વર્ષમાં મોખરું મેદાન મળ્યું છે તો કોઈ બી ચાન્સ છોડી શકતા નથી. પણ સિચ્યુએશન એ છે કે કેટલા ઉમેદવાર ઉભા રહે છે, કોંગ્રેસમાં કેટલા, ભાજપમાં કેટલા, આમ પાર્ટીમાં કેટલા 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 ઉમેદવારો કઈ કઈ જાતિના ઉભા રહે છે, ત્યારે સમીકરણ બદલાવે. એ સમીકરણ જોઈને જ મેદાનમાં પડવાનું છે. અને મેદાન એ ભાજપના વિરુદ્ધમાં ચાલતો હશે એને પાછલી બારી બી સપોર્ટ કરી શકે, યા ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ. શું કે છે મધુભાઈનું સ્ટેન્ડ? શું ફરીથી મધુભાઈ ચૂંટણી લડશે? 110% લડવાનું છે જ, પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું, અને હારે એવું લડવાની તો જરૂર નથી. અને અમે જ્યાં બી કદમ મેક્યા છે ત્યાં વિજય થતો જ આવ્યો છે. બજરંગબલીના આશીર્વાદથી બધું જ સારું થતું આવ્યું છે. પહેલા જ મેં કીધું ભાજપના વિરોધમાં પહેલું જ કહી દીધું, એમાં કોઈ સવાલ નથી. અગાઉની ચૂંટણીમાં બી ભારતીય જનતા પાર્ટી એના માટે આખી જવાની ઝોકી દીધી, પૈસા બી ઝોકી દીધા, 1 રૂપિયાનું બી કરપ્શન નહીં કર્યું. અને ભારતીય જનતા પાર્ટીને કોર્પોરેશનથી લઈને જિલ્લા પંચાયતને સંસદ સુધી લાવવાના પ્રયાસ કર્યા. પણ અહીં વડોદરાના લોકલ લોકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ અમારા સાથે બેમાની કરી હતી. એના આધારે નારાજ છું. શું મધુભાઈ કોંગ્રેસ માંથી લડશે ચૂંટણી? ના, એ શક્ય નથી. લડવું ના લડવું એ શક્ય નથી. લડાવું છે, અને લડાવવા માટે લડવૈયા હશે તેને સપોર્ટ બી કરવો છે. પણ લડવૈયા મુર્દાર હશે તો હું પોતે લડવૈયો છું ને લડીશ. હવે એ વિષય અલગ છે, લેડીઝ છે એટલે મારે કંઈ બોલવું નહીં. એ એમને એમની રીતે ચાલતા આવ્યા છે તો ખરેખર એમના વિરોધમાં રહેવાનું. એ તો અગાઉ બી મીડિયાને મેં કીધેલું છે કે એમના વિરોધમાં રહીશ ને એમના શાસનના અંદર કયા કયા બિલ્ડિંગો બનાવી, કયા કયા કૌભાંડો કર્યા, કઈ કઈ ફેક્ટરીના અંદર શું શું લીધું છે એ સમય આવશે તો બતાવીશ. જ્યોતિબેન પંડ્યાએ પાર્ટીમાં ખુલીને સામે આવ્યા અને રાજીનામું આપે તે પેલા પાર્ટી એ વિષય એમનો છે, મારો વિષય અલગ છે. હું તો અપક્ષ તરીકે ચૂંટાયો હતો અને પછી ભારતીય જનતા પાર્ટી મને લેવા આવી હતી. જે રીતે કોર્પોરેશનમાં બી લેવા આવી હતી, જે રીતે વિધાનસભાના અંદર બી લેવા આવી હતી, ભારતીય જનતા પાર્ટી લેવા આવેલી. અને મેં એવું જ કીધેલું કે જ્યાં સુધી હું જીવતો રહ્યો ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. પણ ભારતીય જનતા પાર્ટી મને ના કહેશે ત્યારે જ હટવાનું છે. તો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી એટલે ના કીધું, એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી છોડી દીધું છે. જે આક્ષેપો કર્યા છે જ્યોતિબેને કે ભાઈ એક જ વ્યક્તિ પર કેમ વારંવાર પસંદગી, શું કર્યું, કોનો વડોદરાનો વિકાસ નથી થયો? તમને શું લાગે છે, વડોદરાનો વિકાસ થયો છે કે નથી થયો? નહીં, વડોદરાનો વિકાસ, ગુજરાતનો વિકાસ થયો છે, પણ એક જ વ્યક્તિએ નથી કર્યું, બધાએ મળીને કર્યું છે. અને વિકાસના માટે હું કોઈ એ નહીં કરું, પણ વિકાસમાં ભ્રષ્ટાચાર થયો છે એ વિષય કહી શકું છું. અંગત જ માણસને કોન્ટ્રાક્ટ આપવાનો, માનીતા માણસને કોન્ટ્રાક્ટ આપવાનું, તંબુનું કોન્ટ્રાક્ટ માનીતાને આપવાનું, બ્રિજનો કોન્ટ્રાક્ટ માનીતાને આપવાનું, ડ્રેનેજની લાઈનો કોન્ટ્રાક્ટર માનીતાને આપવાનું, પાણીની લાઈનો નાખવાનું માનીતા કોન્ટ્રાક્ટરોને જ આપવાનું, કે જે એ કામ વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે પણ માનીતાને આપ્યું છે. એક છેલ્લો સવાલ, મધુભાઈ પોતાના પત્તા ક્યારે ખોલશે, ક્યાં સુધીમાં ખોલશે? હવે તો સિચ્યુએશન એ હશે કે કેટલા જણ લડનારા છે, ચૂંટણી લડનારા કેટલા વજન છે. વડોદરા શહેરની સંસદની સીટની વાત કરું છું, વાઘોડિયા વિધાનસભાની સીટની વાત કરું છું. કેટલા ઉમેદવાર લડે છે અને કેટલા સામે લડી રહ્યા છે, અને કોણ સંસદને ટક્કર આપી શકે છે, કોણ વિધાનસભાને ટક્કર આપી શકે છે, એવા ઉમેદવારને જોઈશ, એવા ઉમેદવારને સપોર્ટ કરીશ. ને એવા ઉમેદવાર નહીં લડી શકીએ તો હું લડવા વાળો તૈયાર છું. સંસદ બી લડીશ અને ધારાસભ્ય બી લડીશ.